ઘણા પાસે સમાધાન લેવા જઈએ આપણે, પણ એવું સમાધાન આપે કે આપણને ખબર જ ના પડે કે હા પાડી કે ના પાડી, આમ કઈ ચોખવટ જ ના હોય. ઘણા લોકો પાસે તમે જવાબ લેવા જાઓ ને તો એ રીતે વાત કરે કે આપણને ખબર જ ના પડે કે આ કહેવા શું માંગે છે. એટલે સમાધાન ત્રણ વસ્તુ પર, ત્રણ બાબત મહત્વની રાખે. એક, સમાધાન સચોટ હોવું જોઈએ, સ્પષ્ટ હોવું જોઈએ, ક્લેરિટી હોવી જોઈએ. જેની પાસે તમે સમાધાન લેવા ગયા એના જવાબમાં સ્પષ્ટતા હોવી જોઈએ. હા ને ના સ્પષ્ટ રૂપે સમજાવ્યું, આમ કરો તો સારું, પણ તમે પણ જે વિચારો છો એ ખોટું નથી, તો આમ થાય કરવું શું, કહ્યું શું, હમણે જ ખબર ના પડે. એટલે ભગવાનના ઉપદેશમાં સ્પષ્ટતા છે. સમાધાન સ્પષ્ટ હોવું જોઈએ. જેની પાસે પણ જવાબ લેવા જાઓ, ઉત્તર લેવા જાઓ, ક્લેરિટી એની વાતમાં દેખાવી હતી. બીજું, સમાધાન સરળ હોવું જોઈએ, થઈ શકે એવું. ઘણા લોકો એવા ઉપાય બતાવે કે એક જ દિવસમાં 1.25 લાખ જાપ કરો, કે એક દિવસમાં થાય કઈ રીતે? એવા ઉપાય બતાવે કે આપણાથી થવાના જ ના હોય. અને પછી જો બસ આ ભૂલ કરીને એટલે એમાં રહી ગયા તમે. અને છેલ્લે બધું કરો તો કદાચ ભાવથી નહીં કર્યું હોય એટલે નહીં મળ્યું હોય. ભાવથી કર્યું કે નહીં કેમ જવા દે? એક વૈદ પાસે એક વ્યક્તિ ગયો ને બીમારી કે કોઈનાથી રોગ દૂર થતો નથી, તો વૈદ્ય તમારું નામ બહુ સાંભળ્યું છે કે તમારી દવા અમોઘ છે, તો દવા આપો ને. એટલે કે આ પડીકી 100% સારું થઈ જશે. આ પડીકી શેની સાથે ખાવાની? તો કે સિંહણના દૂધ સાથે. હવે સિંહને પકડવા જવું ક્યાં ને ક્યાં એનું દૂધ? હવે આવા જો ઉપાય મળવાના હોય તો પછી પોતે ગોતી લેવા સારા. સરળતા હોય છે ઉપાય. એવો ઉપાય મળવો જોઈએ કે જેમાં સચોટતા તો હોય, સરળતા થઈ શકે એવું હોય. અમાવસના દિવસે કાળી ગાયનું વાછરડું ને કાળું હોવું જોઈએ ને એને પછી આ રીતે બનાવેલી રોટલી ખવડાવજો. પેલો આખો ગામમાં આટા મારે પણ ગાળી ગાય મળે જ નહીં. રોજ સામે સ્કૂટર જોડે ભટકાતી પણ એ દિવસે ના મળે અમાવસના દિવસે. લોકોના ઉપાયો એવા હોય છે. અને ઘણી વાર લોકો તો એવા ઉપાયો શોધી આવે, ખબર જ ના પડે કે આ કયું વાસ્તુના નામે બધું. વાસ્તુમાં હોય નહીં, કોઈ વાસ્તુના ગ્રંથમાં 80% વસ્તુઓ લખેલી નથી હોતી જે આપણા ઘરમાં આપણે કરતા હોય છે લોકો. આ રાખો ને લાફિંગ, આ રાખો ને આ રાખો ને પેલું રાખો. જે પોતે ઘર છોડીને વૈરાગ્ય ધારણ કરીને જતા રહ્યા એ તમને ઘરમાં સમૃદ્ધિ આપશે? મૂળ વાત એ છે, એ તો તમને જોડે લઈ જશે. મૂળ વાત એ છે ઉપાય પણ કેવા કરવા, અને ઉપાય આપનારા પણ એવા જાતના ઉપાયો લોકોને આપે. આપણને આશ્ચર્ય કે લાયા ક્યાંથી? કૃપા અહીંયા જ અટકેલી છે, અહીં રૂકી હોય એ કૃપા. આ કચોરી ખવડાવો ને સમોસા ખવડાવો ને પછી આવું થઈ જાય. મૂળ વાત એ છે સૌથી પહેલા સ્પષ્ટ હોવું જોઈએ, સરળ હોવું જોઈએ. અને ત્રીજી વાત, સરસ હોવું જોઈએ. જે ઉપાય બતાવે એ કરવાનો વ્યક્તિને ઉત્સાહ પણ આવવો જોઈએ. એને એ સમયે કરતા કરતા આનંદ થવો જોઈએ કે મારા થકી આ સત્કર્મ થયું. એ વસ્તુનો આનંદ થવો જોઈએ. આપણે ત્યાં મોટા ભાગે કોઈ પણ ઉપાય રૂપે યા દાન અપાય, યા વ્રત અપાય, યા જપ અપાય, મોટા ભાગે આ 3 ઉપાયો દ્વારા સોલ્યુશન શોધતા હોય છે. સરસ હોવું જોઈએ. જે બી કરીએ ઉપાય રૂપે ચિત્તમાં એની પ્રસન્નતા હોવી જોઈએ. કારણ કર્મ માર્ગની સફળતા શેની છે? મહાપ્રભુજી એ જ સમજાવે છે કે કર્મની સફળતા યદા ચિત્તમ પ્રસિદ્ધ, ચિત્તની પ્રસન્નતા એ જ કર્મની સફળતા છે. કોઈ પણ કર્મ જ્યારે કરો છો એના ફળ રૂપે ચિત્તમાં પ્રસન્નતા મળે છે. અને જો પ્રસન્નતા નથી તો એ કર્મ સફળ નથી. પ્રભુ 3 રૂપે ઉપાય બતાવે છે, લાભ પણ બતાવે છે. તો સ્પષ્ટતા છે, તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય, યુદ્ધમાં તારું કલ્યાણ છે. બીજું, એના લાભ પણ છે, સરળ છે, સમજાયું છે. ને યુદ્ધ જોડે કોઈ વાંધો હોય અર્જુનને એમ નથી. એક વાત સમજી લો, અર્જુનને અહિંસા જાગી નથી. અહિંસા કોઈ લગાવ નથી અર્જુન સાથે કે એને અહિંસા પ્રગટ થઈ ગઈ હોય કે હવે જીવ હિંસા કરવી નથી, યુદ્ધ લડવું નથી, મારે વૈરાગ્ય અને અહિંસક થઈ જવું છે. અહિંસા જાગી હોત તો ભગવાન જરૂર સાથ આપે. એને મોહ જાગ્યો છે. અને મોહ જાગે ને ત્યારે માણસ પોતાની કમજોરીને સારા શબ્દોના કપડા પહેરાવીને ઢાંકવાની કોશિશ કરે. કોઈ જયારે લડવાની તાકાત ના હોય ને માણસ હવે એના જેવું કોણ થાય, જવા દો ને, ભલે બોલી ગયો, ચોખ્ખું કેમ લડવાની તાકાત નથી. આપણે શું પોતાની ઉદારતા, પોતાની સમજણ બતાવી કે એના કરતા હું સમજદાર છું, એના જેવું કોણ થાય? હવે એના જેવા થવાની તાકાત નથી કહેતા. એમ ઘણી વાર જ્યારે આપણે આપણી કમજોરીને ઢાંકીએ છીએ, અને લોકો એક્ઝામ્પલ બી એવા આપે ને, જે કાંઈ ન કરતા આનું કામ તો નરસિંહ મહેતા. હવે ક્યાં નરસિંહ મહેતા ને ક્યાં નવરો માણસ? એક્ઝામ્પલ તો ઠેકાણે આપો. લોકો એવા મહાપુરુષોના, ભગવાનના એવા ખરાબ જગ્યાએ એક્ઝામ્પલ આપતા હોય છે, એવી નબળી જગ્યાએ ખરેખર આપણે કપરા જ. કોઈ છોકરો બહુ આમ
નટખટ હોય, આ તો કૃષ્ણ જેવો. હવે ક્યાંક ભગવાન કૃષ્ણને ક્યાં આને આની જોડે સરખાવે? અમુક વાર અમુક વસ્તુ અમુક, જો નબળાને શ્રેષ્ઠી જોડે સરખાવો તો એના પ્રશંસા છે, પણ શ્રેષ્ઠીને નબળા જોડે સરખાવો તો એનું અપમાન છે. તમારા ઘરમાં કોઈ કામ કરવા બેન આવતા હોય અને કોઈ મહેમાન ઘરે આવે ને કે આ તમારા કામવાળા બેન તો બિલકુલ શેઠાણી જેવા લાગે છે, સેમ બંનેનો ચહેરો, પેલાનો ચહેરો ખીલી જાય કામવાળીનો, પેલાનો પડી જાય કે મારો આના જેવો ચહેરો. સરખામણી પણ ક્યાં થાય, કોની જોડે થાય? એમ જ્યારે પણ કોઈની સરખામણી કરતા હો ત્યારે વિચાર કરજો, ગમે તેને. એમ કારણ આ મનુષ્યની આદત છે. આપણે પણ દોષો, આપણી પણ કમજોરીઓ, કમાવાની ત્રેવડ ના. હવે આ બધું મૂકીને જવાનું છે, શું દોડાદોડી કરીને, ચોખ્ખું કેમ કમાવાની આવડત નથી. લોકો પાછા એને કપાવે સંતોષમાં. અનાવડત અને સંતોષ બંનેમાં બહુ ફરક છે. જો જડ બનવું અને નિર્મોહી બનવું બંનેમાં ફરક છે. કસામાં મોહ ન રાખો એટલે એનો અર્થ જે મરતા હોય મરે, આપણે શું કહો ભલે ને એક્સિડન્ટ થયું, આપણે ક્યાંય ફોન ફસાવીએ નહીં, આવું થાય, જડ થઈ જવું થાય. અનાસક્ત બનવું અને જડ બની જવું બંનેમાં ફરક છે. બંનેમાં ફરક છે. વસ્તુ એક સરખી લાગે ઘણી વાર, પણ વૈચારિક રૂપે ઘણો મોટો ફરક છે. એટલે જ્યારે ભગવાન કોઈ એક શબ્દ વાપરતા હોય ત્યારે એ શબ્દનું ખૂબ ચિંતન કરી એ શબ્દને બહુ સારી રીતે સમજવું પડે. સત્ય પણ કહીએ છીએ તો સત્ય પણ કોઈ શબ્દનું નામ નથી, સત્ય એ ભાવનાનું નામ છે. કારણ કે સત્ય ઘણી વાર સાચા શબ્દો બહુ ખરાબ પરિણામ લાવવા માટે આપણે વાપરતા હોઈએ છીએ. આપણને સત્ય માટે આગ્રહ નથી હોતો, એનું ખરાબ થાય, એનું અપમાન થાય એના માટે હોય છે. પછી શબ્દો પણ સત્ય રહેતા. સત્ય ભાવનું નામ છે. તમારું ઇન્ટેન્શન સત્ય છે કે નહીં, તમારી ભાવના સત્ય છે કે નહીં. શબ્દ કયા વાપરો તો એની અભિવ્યક્તિ છે, સત્યની અભિવ્યક્તિ છે શબ્દો. તો એ ઇન્ટેન્શનનું નામ છે. તમારા ભાવનામાં સત્ય છે, અને જો એમાં સત્ય નથી તો બોલેલા શબ્દો પણ સત્ય નથી. કારણ કે તમે સારું કરવા માંગતા નથી. જે સત્યના પરિણામમાં સારું ન હોય એને સત્ય કેમ કહી શકીએ? તમે એનું અહિત કરવા માટે સાચું બોલો તો એને સાચું કેમ કહી શકાય? કારણ કે તમે તમારું ઇન્ટેન્શન એનું બગાડવાનું છે. સત્ય ક્યારે પણ ખરાબ ન હોઈ શકે, એનું પરિણામ ખરાબ. જેનું પરિણામ ખરાબ હોવાનું હોય એને સત્ય કેમ કહી શકાય? સત્યમેવ જયતે આપણે જ્યારે કહીએ છીએ ત્યારે શબ્દોથી ક્યારે જય થતો નથી, સત્યનો ભાવનાથી થાય છે. તમારા ભાવમાં સત્ય હશે તો શબ્દોમાં ક્યારે અસત્ય હશે છતાંય પરિણામમાં સત્ય પાછું મળશે. તો આ થોડા શબ્દોના ફરકો સમજવાની જરૂર છે. અને એ ન સમજવાને કારણે ઘણીવાર આપણને ધર્મગ્રંથો પણ પ્રેક્ટિકલ લાગતા નથી કે આવું કરીને થોડી જીવાય, આવું કરીને થોડી જીતાય. કારણ આપણે આ બધા વાક્યોને કેવલ શબ્દો માન્યા છે, એની ભાવનાનો વિચાર નથી કર્યો. અહીંયા ધૃતરાષ્ટ્ર જ્યારે બોલે છે સૌથી અધર્મી એ છે, અને એના મુખમાં પહેલો શબ્દ કયો આવે છે? ધર્મ. ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેત્તા યુયુત્સવ મામકાહ પાંડવાશ્ચૈવ કિમ અકુર્વત સંજય. જે અર્જુનની વાત કરી રહ્યા હતા, અહિંસા જાગી હોત તો ભગવાન એને સાથ આપત. એને મોહ જાગ્યો છે. એને મારવા જોડે વાંધો નથી. હમણાં ત્યાંથી કાઢીને બીજા દિવસે બીજી જગ્યાએ યુદ્ધ કરવા લઈ જાઓ, તૈયાર છે અર્જુન. એને યુદ્ધ જોડે ક્યાં વાંધો છે? એને મારવામાં ક્યાં વાંધો છે? એને તો સ્વજનોને મારવા નથી, ભગવાનને આ મોહ જોડે વાંધો છે. કારણ કે બે પ્રકારનો અહંકાર અર્જુનના મનમાં એ સમય પ્રગટ થયો. એક, હું મારીશ તો બધા મરી જશે, અને હું નહીં મારું તો બધા બચી જશે. આ બંને મોહ છે. શું અર્જુન નહીં મારે તો બધા બચી જવાના છે, અને અર્જુન મારવા જશે તો બધા મરી જ જવાના છે? ભગવાને જેનું મૃત્યુ લખ્યું છે એને કોઈ બચાવી શકવાનું નથી, અને ભગવાન જેને બચાવવા માંગે છે એને બ્રહ્માસ્ત્ર પણ મારી શકવાનું નથી. પરીક્ષિત મહારાજ પર બ્રહ્માસ્ત્ર છોડ્યું છતાંય ભગવાન ઉગારવા માંગે તો ઉગરી ગયા. અને ભગવાન જેને અમરત્વના વરદાન હતા, ચિરંજીવી હતા, ઈચ્છા મૃત્યુના વરદાન હતા, એ પણ જીવી ન શક્યા. કારણ કે ભગવાને ઈચ્છ્યું હતું કે આ મરે. અર્જુનને અહંકાર એ આવ્યો છે કે હું કરનારો છું, હું મારનારો છું, અને હું બચાવનારો છું. અને ભગવાન આની સામે વાંધો કરે છે. આ કાઢવું છે હૃદયમાંથી. અને જ્યારે આ નીકળી જશે અને કરવાના કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ પરમાત્મા છે એ ભાવ જો હૃદયમાં ધારણ થઈ જશે, પછી મારવાનું પણ પાપ અર્જુનને નહીં લાગે. કારણ કે નિમિત્ત છે. કોઈ તીર છોડે તો તીરને પાપ લાગે કે છોડનારને લાગે? જવાબદારી કોની? પછી તો બાણ બનવાનું છે ભગવાનનું. છોડનારા ભગવાન છે અને બાણ અર્જુન બની જાય. અર્જુનનો ખભો લેવાનો છે. બસ આ જ કળા ભગવદ ગીતા શીખવાડે છે.
આ જ સમજણ ભગવદ્ ગીતા શીખવાડે છે. અહીંયા ધૃતરાષ્ટ્ર શરૂઆત કરે છે ગીતાજીની ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતતા. સાધારણ ભાષાંતર કરું તો ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં યુદ્ધની ઈચ્છા વાળા, ભેગા થયેલા યુદ્ધની ઈચ્છા વાળા મામકાહ પાંડવાશ્ચૈવ, મારા અને પાંડુના પુત્રો કિમ અકુર્વત સંજય, શું કરી રહ્યા હતા? આ સીધું સાધુ ભાષાંતર. શરૂઆત થઈ ધર્મક્ષેત્રે. ધર્મ શબ્દથી પ્રારંભ થયો, કારણ કે ગીતાનો પાયો ધર્મ છે. એટલે ભગવાને પણ કહ્યું યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ધર્મની ગ્લાની. અને ધર્મની ગ્લાની કેમ થાય? ધર્મની હાનિ ક્યાંથી થાય? પાપીઓથી ધર્મની ગ્લાની થતી નથી, પણ ધર્મશીલ લોકો ધર્મ પાળવાનું છોડી દે છે ત્યારે ધર્મની ગ્લાની થાય છે. જેના માથે ધર્મની જવાબદારી છે એ પોતાના ધર્મથી ભાગે છે ત્યારે ધર્મની ગ્લાની થાય છે. અસુરો તો પાપ કરવા માટે જ પેદા થયા છે, આસુરી વૃત્તિને સ્થાપવા માટે જ પેદા થયા છે. અસુરો હાનિ નથી કરતા. સજ્જન વ્યક્તિઓ ધર્મ કરવાનું છોડી દે છે ત્યારે ધર્મની ગ્લાની થાય છે. ધર્મનો પ્રચાર પણ, ધર્મનું જીવંતપણું પણ કેવલ પોસ્ટરો અને બેનરો લગાવવાથી નહીં થાય, ધર્મ જીવવાથી થાય છે. ધર્મક્ષેત્ર એવા કુરુક્ષેત્રમાં જો 2 વાર ક્ષેત્ર શબ્દ આવે. ક્ષેત્ર વિભાગ યોગ આગળ આવશે. ઇદમ શરીરમ ક્ષેત્રમિત્યવિધીયતે. આ શરીર જ ક્ષેત્ર છે. એક અર્થ એમ કરવાના ઘણા બધા અર્થો ને ઘણા બધા વિવેચનો શાસ્ત્રોમાં છે. એક અર્થ એમ કરે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્ર, ક્ષેત્ર 2 વાર આવે એટલે ક્ષેત્રે ધર્મ કુરુ, ક્ષેત્રે ધર્મ કરો. અથવા એક અર્થ એમ કર્યો આ કુરુક્ષેત્ર કયું છે? આ શરીર જ કુરુક્ષેત્ર છે. આને કંઈક કરવા જોઈએ છે. ભગવાન ગીતાજીમાં સમજાવે છે કે કંઈક કર્યા વગર મનુષ્ય રહી શકતો જ નથી. તમે એમ કહો મારે કાંઈ કરવું નથી, હું તો આ બેઠો શાંતિથી સોફામાં, તો આ સોફામાં બેસવું પણ એક કર્મ છે. હું તો આ સૂતો, મારે તો કાંઈ કરવું નથી, સૂઈ જવું પણ એક કર્મ છે. કર્મ કર્યા વગર જીવ રહી શકતો નથી, કરવું તો પડશે જ. બસ આ કુરુક્ષેત્ર એટલે આ શરીર. અને ગીતાજીનો સાર શું? એને ધર્મક્ષેત્ર બનાવવાનું છે. જે સ્વાર્થનું ક્ષેત્ર બની ગયું છે, જે મોહનું ક્ષેત્ર બની ગયું છે, એને ધર્મક્ષેત્ર. ધર્મ સંસ્થાપના આ કુરુક્ષેત્રમાં કરવાની છે, આપણા શરીરમાં, આપણા જીવનમાં. અને જ્યારે ધર્મ સ્થાપના થશે ત્યારે જ શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર્મતિર્મમ, ત્યારે આ સિદ્ધિ પ્રાપ્ત થશે. ધર્મથી પ્રારંભ થયો. ધર્મ એટલે શું? શાસ્ત્રોએ અનેક વ્યાખ્યા ધર્મની કરી છે. આપણને એમ થાય માળા ફેરવીએ ધર્મ, પાઠ કરીએ ધર્મ, દાન કરીએ ધર્મ. ધર્મની વ્યાખ્યા યતો અભ્યુદય નિશ્રેય સધર્મ. જેનાથી અભ્યુદય થાય એ ધર્મ છે. અભ્યુદય થાય એટલે જો મન, વાણી, કર્મ, વિચાર આ બધાનું અભ્યુદય. સાધારણ આંખ બધું જુએ છે, પણ એ જ ધનને જોતા આંખને ભોગવવાની ઈચ્છા થાય છે કે ભોગ ધરવાની ઈચ્છા થાય છે, મેળવવાની ઈચ્છા થાય છે કે આપવાની ઈચ્છા થાય છે. બસ સમજનો ફરક આ જ છે. હું આટલું ધન મળ્યું, લાવ હું દાન કરીશ, આવો વિચાર આવે છે. તમે રસ્તામાં જતા હો અને 2 મૂર્તિ સામે પડી હોય, એક રામની અને રાવણની, તો તમે કઈ મૂર્તિ લો? રામની. પણ જ્યાં લેવા ગયા ત્યાં પેલા એ કહ્યું બંને ફ્રીમાં મળે છે, અને ત્યાં પેલા એ કહ્યું કે રામની મૂર્તિ તો પથ્થરની છે પણ રાવણની મૂર્તિ સોનાની છે, અને બંનેનું વજન 5-5 કિલો છે. હવે પછી તત્વ દ્રષ્ટિ આવી જાય ને સીધી. બસ આ જ દ્રષ્ટિનો ફરક છે. યતો અભ્યુદય, માણસનું, વસ્તુ, વ્યક્તિને જોઈને આવેલો વિચાર. ધર્મ એક વિવેક આપે છે. જીવનની ઉન્નતિ શેમાં છે, ઉત્થાન શેમાં છે. પ્રાકૃત જન્મેલો વ્યક્તિ એ સંસ્કૃત બની શકે છે. આ વિચાર એ ધર્મ છે. યતો અભ્યુદય, આપણું અભ્યુદય સાધી શકીએ છીએ. જો બાળકનો વિચાર, યુવાનનો વિચાર, પછી એનાથી મોટા થાવ, 50 વર્ષના થાવ ત્યારે, 80 વર્ષના થાવ ત્યારે કેવા વિચાર બદલાય છે તમારા. અને 80 વર્ષે તમને એવું થાય મારો 16 વર્ષનો દીકરો મારી જેમ રોજ મંદિરે આવ્યો તો કેવું સારું. તમને 16 વર્ષે વિચાર આવતો હતો? સમયે માણસની સમજણ બદલાતી હોય છે. જેમ જેમ સમય બદલાય, સંજોગો બદલાય, એમ માણસની સમજણ બદલાય. અને બદલાવી પણ જોઈએ. 70 વર્ષના 2 માણસ ભેગા થાય ત્યારે એની કઈ વાત હોય, કેવી ચર્ચા હોય. અને 20 વર્ષના છોકરાઓ ભેગા થયા એમના વિશે કેવી વાત હોય. લોકોને ફરિયાદ થાય, જો ને આ બધા યુવાનો એમને બેઠા હોય છે રોડ પર ભેગા થઈને અને બધી હસી મજાક કરતા, તેમ તમે નતા કરતા 20 વર્ષના હો છો ત્યારે. એની સમજણ જ હમણાં એ છે.
એની યુવાની છે. વૃદ્ધોને એમ થાય કે આ યુવાનો સમજી જાય ને વયોવૃદ્ધ સમજણ મેચ્યોર થાય તો સારું, અને યુવાનોને એમ થાય કે આ અમને નડે છે મજા કરવા. એ લોકો આનંદના વિરોધી માને છે વડીલોને. બસ અમારું સુખ આમનાથી જોવાતું નથી. જ્યારે ધર્મનું આચરણ જીવ કરે છે ત્યારે આ સંસારને જોવાનો એનો દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે. ધારણા ધર્મ, જે ધારણ કરવા યોગ્ય છે એને જ ધર્મ કહેવાય છે. કારણ કે ધર્મ વગર દુનિયાનો પાપીમાં પાપી માણસ હોય, નાસ્તિકમાં નાસ્તિક માણસ હોય, પણ ધર્મની ઈચ્છા તો બધા રાખે જ છે. અધર્મ કોઈને નથી જોઈતો. બધા આગળ ખોટું બોલતો હોય, કોઈ ઈચ્છે કે મારી સામે કોઈ ખોટું બોલે, એને સાચું બોલનારું જ જોઈએ. બધાને છેતરતો એવા બોસને કામ વાળો રાખવાનો આવે, શું કે કોઈ ઈમાનદાર માણસ મળે ને તેને ગોતે, જોઈએ છે તો ઈમાનદાર. બધા આગળ ગુસ્સો કરતો હોય, કોઈ ઈચ્છે મારી સામે કોઈ ગુસ્સો કરનારો મળે, એને સામે વાળો તો શાંત જ જોઈએ ને, એને ક્રોધ નથી જોઈતો, શાંતિ. અધર્મી માણસ દુનિયાનો હોય ગમે તેટલો, પાપીમાં પાપી માણસ હોય, એને જોઈએ છે તો ધર્મ જ. કોઈને અધર્મની આકાંક્ષા નથી. પોતે ગમે તેટલું અધર્મ કરતો, 4 ચોર પણ ચોરી કરીને આવે ને તો શું કહે, ચલો ઈમાનદારીથી 4 ભાગ કરી લો. ઈચ્છે છે તો ઈમાનદારી. કોને અધર્મ જોઈએ છે? કોને જીવનમાં દુઃખ જોઈએ છે? જેનાથી સુખની પ્રાપ્તિ થાય. દુઃખ કોને? આપણે નાનકડા હોઈએ, નાના બાળક હોઈએ ત્યારે આપણને શીખવાડે વડીલો, આમ બેસાય, આમ બોલાય, આમ ખવાય, બધું શીખવાય. કોઈ શીખવાડે છે બેટા સુખ ઈચ્છવાનું અને દુઃખ નહીં ઈચ્છવાનું? કોઈને ટ્રેનિંગ આપવી પડે છે? સુખની આકાંક્ષા, ધર્મની આકાંક્ષા દરેકને છે જ. એટલે ધર્મ એ કલાક બચે એટલે કરવાની એક્ટિવિટી નથી, આપણા જીવનની ડિમાન્ડ છે, આપણી લાઈફની માંગ છે. એનાથી જ આપણે પૂર્ણ થઈએ છીએ. એટલે મનુસ્મૃતિમાં મનુ મહારાજે ધર્મના 10 લક્ષણ બતાવ્યા. દ્યુતિ ક્ષમા દમો સ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો દશકમ ધર્મ લક્ષણમ. 10 લક્ષણ બતાવ્યા મનુ મહારાજ. દ્યુતિ ક્ષમા, દમો અસ્તેયમ ધૈર્ય, ક્ષમા, અસ્તેય ચોરી નહીં કરવી, દ્યુતિ ક્ષમા દમો સ્તેયમ ક્ષમા આપવી. આ બધા ધર્મના લક્ષણ છે જેની તમે ઈચ્છા રાખો છો. દ્યુતિ ક્ષમા દમો સ્તેયમ શૌચમ ઇન્દ્રિય નિગ્રહ ધી વિદ્યા સત્યમ ક્રોધો, સત્યમ અક્રોધ. આ 10 લક્ષણ છે. અને આ 10 લક્ષણ ધારણ કરો ત્યારે તમે ધર્મશીલ કહેવાઓ, ધર્માનુકૂળ કહેવાઓ. કહેવાનો મારો અર્થ, ધર્મ એ વસ્તુ છે, લાયસન્સ લઈને કાર ચલાવવા જેવું છે. તમે કાર લઈને નીકળ્યા, ટ્રાફિક પોલીસે તમને રોક્યા, ઉભા રહો, લાયસન્સ બતાવો. હવે તમે લાયસન્સ બતાવો એટલે ખુશ થઈ જાય, વાહ વાહ લાયસન્સ લઈને કાર ચલાવો, આને તો માળા પહેરાવો ને આરતી ઉતારો, ખુશ થાય ના. પણ લાયસન્સ નથી તો ફાઇન કરે છે. તમારી પાસે લાયસન્સ નથી તો તમને દંડ કરે છે તો કઈ રાજી નથી થતું. આને કહેવાય ધર્મ. કરો છો તો કોઈ ઉપકાર નથી કરતા કોઈના ઉપર, નથી કરતા તો પાપ કરો છો. માણસ છો તો ધર્મ કરવો જ જોઈએ. તમે ઘણા લોકો એને ઉપકારની જેમ, પોતાના સત્કર્મોને બીજા ઉપર ઉપકારની જેમ ખપાવવાની કોશિશ ના કરો. આપણે હંમેશા આપણા ધર્મને જે આપણે બજાવવો જ જોઈએ, અને બજાવતા બજાવતા જાણે બીજા પર ઉપકાર કરતા હોય ને એ રીતે કહે, હું સાચું બોલું છું પછી તમે લોકો કેમ આમ નથી કરતા? તું સાચું બોલે ત્યારે બોલવું જ જોઈએ. પણ હું ઈમાનદારીથી કામ કરું છું, હું દયા રાખું છું, હું બધાને માફ કરું છું. આ તમારો કોઈના પર કરેલો ઉપકાર નથી, આ તમારી ફરજ જ છે. તમે તમારો ધર્મ બજાવ્યો એનો અર્થ એ નથી થતો કે આખું ગામ તમને અનુકૂળ થઈ જાય. તમે તો કેવલ તમારી ફરજ બજાવી. લોકો મેં એને આટલી મદદ કરી તોય પેલા આમ, હવે તો કોઈની મદદ જ નહીં કરવાની. હવે તે મદદ કરી એ તારી ફરજ છે, ધર્મ છે તારો. પેલાએ શું કર્યું એની જવાબદારી તારી નથી. એને કેવો પ્રતિસાદ આપ્યો એ વિચારવાનો આપણો અધિકાર નથી, એનો ધર્મ આવી જાય છે. પણ આપણે આપણો ધર્મ બજાવ્યો એનો સંતોષ. તમે તમારા સદગુણોનો આનંદ નહીં લઈ શકો અને નહીં લો તો પછી સદગુણો બહુ વાર સુધી તમારી અંદર રહેશે નહીં, તમે જ એને છોડી દેશો. તમે કોઈને માફ કર્યો એનો ખુશી તમને નહીં થાય ને તો પછી માફ કર્યાનો અફસોસ જ રહેશે. આપણા સત્કર્મો ને આપણા સદગુણોનો આપણે આનંદ માણી શકીએ છીએ. પેલાએ તમારી જોડે આટલું બધું ખરાબ કર્યું છતાંય તમે મૌન રહીને સહી લીધું. હવે સહન કર્યો એનો અફસોસ છે કે આનંદ છે તમને? મોટા ભાગે અફસોસ લઈને આવીએ, જો ને આટલું કર્યું તોય પેલું આમ બોલીને ગયો. એની ખુશી હોવી જોઈએ, મેં સહન કર્યું, એનો આનંદ નથી. અને જે વસ્તુનો આનંદ ન થાય એ વસ્તુ બહુ વાર ટકે નહીં. જે વસ્તુમાં તમને આનંદ નથી આવતો એ વસ્તુ તમે છોડી દો છો. આપણા સદગુણો અને સત્કર્મોનો આપણે આનંદ નથી માણતા એટલે બહુ વાર સુધી સદગુણોમાં સ્થિર રહી શકતા નથી. પેલા એ ક્રોધ કર્યો તમે ન કર્યો, તમે તમારું ધર્મ બજાવ્યો, પણ હવે લાગમાં આવવા દો, આ વખતે તો નથી બોલ્યો, ફરી જોઈ લઈશ.
ઘણી વાર લોકો કહે ને અમને યાદ નથી રહેતું, યાદ નથી રહેતું. 20 વર્ષ પહેલા જે જગ્યાએ તમારું અપમાન થયું હોય એ ટાઈમ અને ડેટ સાથે તમને યાદ હોય છે કે પેલા એ ટાઈમે આમ કર્યું હતું, જિંદગીભર નહીં ભૂલવા. એટલે કે જે વાતનું ઇમ્પોર્ટન્સ તમારું મન સ્વીકારી લે છે ને એ ભૂલતું નથી, અને જે વાતને મહત્તા તમારું મન નથી આપતું એ તમને યાદ નથી. એટલે આપણી મેમરી વીક નથી હોતી, આપણો ઇન્ટરેસ્ટ વીક હોય છે. આપણે એમ સમજીએ કે આપણી યાદદાસ્ત કમજોર છે, ના, આપણો રસ કમજોર છે, આપણો ઇન્ટરેસ્ટ વીક છે. એટલે ઇન્ટરેસ્ટ વીક હોય એટલે હવે એમ ના પૂછતા કે મારી મેમરી શાર્પ કેમ થાય, એમ વિચાર મારો ઇન્ટરેસ્ટ સ્ટ્રોંગ કેમ બને, ઠાકોરજીમાં મારો પ્રેમ કેમ વધે, રસ કેમ વધે, એનો વિચાર કરજો. આપમેળે જ્યાં મહત્તા હશે મનને ત્યાં મન રહેશે જ. તમે કોઈ પાર્ટીમાં ગયા હો અને હજારો લોકો પાર્ટીમાં ભેગા થયા હોય, તમને કોઈ હીરો આપી જાય કે આ 20 કરોડનો હીરો છે, ખિસ્સામાં રાખજો, મારે તાત્કાલિક નીકળવું પડે એમ છે, કાલે પછી મને ઘરે આવીને આપી જજો. હવે તમારા ઘરમાં 20 કરોડનો હીરો હોય, પછી તમારું મન પાર્ટી મારે. વાત કરતા કરતા શું થાય, 5 મિનિટમાં હાથ ફેરવીને જુઓ કે નહીં, 2 મિનિટે હાથ ફેરવીને જુઓ કે નહીં, 2 મિનિટે હાથ ફેરવીને, બસ આટલી વાત સમજાઈ જાય કે ઠાકોરજીમાં મન કેમ રહે. બસ એને અનમોલ હીરો છે. પ્રભુજીએ કૃપા કરીને મારા માથે જે જગતના નાથ છે, સૃષ્ટિના સર્જક છે, ભગવાન છે, એ મારા માથે પધરાવી દીધા છે. મારે નીકે રાખ યશોદા મૈયા નારાયણ બ્રજાયો, અને સાચવીને રાખ એમ કહ્યું છે. સાક્ષાત નંદ નંદન તારા ઘરે છે. આ મહત્તા મન માની લેશે ને તો સંસારના કાર્ય કરતા કરતા પણ મન ઠાકોરજીમાં જ રહેશે. ક્યાંક એને હું ભૂલી ન જાઉં, ક્યાંક એને હું ગુમાવી ન બેસું. એટલે જ હરિરાયજી વારે ઘડીએ શિક્ષાપત્રમાં તમારો ભાવ નિધિ છે ને સાચવજો, એની રક્ષા કરજો, એમ વારે ઘડીએ શિક્ષાપત્રમાં કહે છે. કારણ કે એકવાર ભાવ હરાઈ ગયો ને, ભાવ ગયો તો બધું જ ગયું. તો ધર્મની જે ચર્ચા છે, આ 10 લક્ષણ ધર્મના કયા છે. અહીંયા ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતતા, કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર કહ્યું છે. આજે પણ અહીંયાથી પાસે હરિયાણા કુરુક્ષેત્રનું એ મેદાન, આપણે ત્યાં 3 વસ્તુ કહેવાય છે, તીર્થ, ક્ષેત્ર અને ધામ. ભારત વર્ષમાં જુદા જુદા ક્ષેત્રો આવેલ. જ્યાં ભૂમિની મહત્તા હોય એને ક્ષેત્ર કહેવાય, જ્યાં જલ અને સ્થળ બંનેની મહત્તા હોય એને તીર્થ કહેવાય, અને જ્યાં ભગવાન પ્રગટ સ્વરૂપે સદા માટે બિરાજતા હોય એને ધામ કહેવાય. કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર કહ્યું છે. એના અનેક કારણો કયા. એક કારણ પ્રધાન રૂપે એમ કહ્યું છે, કુરુ રાજા હતા જેના પરથી કૌરવ નામ આવ્યું. એ કુરુ રાજા એવા ધર્મશીલ હતા, પોતે આટલા મોટા સામ્રાજ્યના રાજા હતા, છતાંય પોતાનો જીવન નિર્વાહ પોતે આ ક્ષેત્રમાં ખેતી કરતા અને એનાથી જે અનાજ પાકતું એનાથી પોતાનો જીવન નિર્વાહ ચલાવતા, અને એમ માનતા કે આ પ્રજાનો આવેલું કર એના ઉપર રાજાનો અધિકાર નથી, એ તો પ્રજાના જ ઉપયોગમાં વપરાવું જોઈએ. એટલે કરથી જે પણ ધન પ્રાપ્ત થતું એ પ્રજાના સુખ માટે વાપરતા અને પોતાના માટે જાતે પોતે પરિશ્રમ કરી અને ઉપાર્જન કરીને નિર્વાહ કરતા. એટલે આ ક્ષેત્રને ધર્મ ક્ષેત્ર કહ્યું છે. જે ભૂમિ ઉપર પુણ્યો થયા હોય, જે ભૂમિ ઉપર ભક્તિ થઈ હોય, જે ભૂમિ ઉપર ધર્મ થયા હોય, એ ભૂમિનો પણ પ્રભાવ હોય છે. અને અહીંયા જ સંકેત કરી દીધો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર, એટલે કે આ કુરુક્ષેત્રમાં ધર્મનો જ વિજય થવાનો છે. આ એક સંકેત છે પહેલા જ 2 વાક્યમાં. કોણ જીતશે ને કોણ હારશે. જ્યાં ધર્મ હશે ત્યાં જ વિજય હશે. અને મહાભારતના યુદ્ધમાં કોણ જીતશે એ તો ત્યારે જ નક્કી થઈ ગયું જ્યારે અર્જુન અને દુર્યોધન ભગવાન પાસે ગયા અને એકે સેના લીધી, એકે ભગવાન લીધા. અને જ્યાં ભગવાન નક્કી થયા ત્યારે જ નક્કી થઈ ગયું કે વિજય ક્યાં આવવાનો છે. ત્યાં જ નિર્ધાર થઈ ગયો. એટલા માટે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે અનેક અનેક પ્રકારની ચર્ચાઓ આ 2 શબ્દો ઉપર તો આખું ગીતાજી સમાયેલું છે, મહાભારત સમાયેલું છે. આ કુરુક્ષેત્રની ભૂમિ એ ધર્મક્ષેત્ર છે. કારણ કે અધર્મ અને અધર્મની તો આખી ચર્ચા છે. શું ધર્મ અને શું અધર્મ. કારણ કે દુર્યોધન પણ બોલ્યો છે મહાભારતમાં કે હું પણ જાણું છું શું અધર્મ છે ને શું ધર્મ છે. પણ અર્જુન અને દુર્યોધન ફરક એટલો છે, એક જાણે છે અને એને પકડે છે, એ આચરે છે. એક જાણે છે પણ એ અધર્મના આકર્ષણને છોડી શકતો નથી. જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે પ્રવૃત્તિ. જાનામિ ધર્મમ ન ચ મે પ્રવૃત્તિ, જાનામિ અધર્મમ ન ચ મે નિવૃત્તિ. હું ધર્મ શું છે એ જાણું છું, છતાં એનું આચરણ કરી શકતો નથી. અધર્મ શું છે એ પણ હું જાણું છું, છતાં એને છોડી શકતો નથી. અને આ સ્થિતિ તો બધાની છે. નાના બાળકને પણ પૂછો શું કરાય અને શું ન કરાય, કોને ખબર નથી. સત્સંગ પણ તમે ધર્મ અને અધર્મ જાણવા માટે નથી આવ્યા સત્સંગ કરવા. ધર્મ કરવાનું સાહસ મળે ને એટલે સત્સંગ કરો.
બાકી ખબર તો છે, હું તમને પૂછું એને જવાબ આપજો, હા કે ના. ચોરી કરવી જોઈએ, હા કે ના? હા, જોરથી પાડો ને. હા. સાચું બોલવું જોઈએ, મદદ કરવી જોઈએ, દાન આપવું જોઈએ, ક્રોધ કરવો જોઈએ. જો બધાને કેવું ખબર છે, ખોટા મન ધક્કો ખવડાવે ને અમદાવાદથી, બધાને બધું ખબર જ છે ને. એક નાનકડા બાળકને પણ ઊભું કરીને પૂછો કે શું કરાય શું ન કરાય, એ ભલે એને ગીતાજી કે મહાભારત ન વાંચ્યા હોય તો બધા સાચા જવાબ આપશે. એને ખબર જ છે. ધર્મ અધર્મનો પ્રશ્ન નથી, એ તો બધાને ખબર છે. સત્સંગ તો ધર્મ કરવાનું સાહસ આવે ને એટલા માટે આપણે કરીએ છીએ. કારણ અધર્મના આકર્ષણો એટલા બધા છે ને કે આ મન એનું આકર્ષણ છોડી શકતું નથી. કારણ કે સામે દેખાતો લાભ હોય ને, આપણને એ જ લાભ લાગે. આપણને એમ લાગે કે હાથમાં મળ્યું એ જ લાભ. ના, હાથમાં જે લખાયું ને લાભ તો એ છે. ભગવાન હાથમાં આપતા નથી, ભાગ્યમાં લખે છે. ક્યારેક કોઈને મંદિરમાંથી ચેક મળ્યો કે ભગવાન ત્યાં પ્રસન્ન થઈ ગયા, કે રોજ આવીને તમે માંગતા હતા કે પ્રભુ 10 લાખ મને મળી જાય, મારું કામ થઈ જાય, ઠાકોર કે ઉભો રહે, ચાલ આ તને લખી જ આપું, અને ઠાકોરજી ચેકબુક કાઢી અને પોતે સાઇન કરીને તમને આપી? એવું કોઈની જોડે થયું? અને કદાચ સાઇન કરીને આપે તો બેંક વાળા એક્સેપ્ટ કરે કે આ સાઇન તો ટ્રસ્ટીઓ જોડે તો મેચ થતી નથી, ભલે ને ભગવાનનું મંદિર હોય પણ સાઇન તો ટ્રસ્ટીની જ ચાલશે, એ ચેકબુક ચાલે? ભગવાન સીધું આપતા નથી, હા કોઈના હાથનો ઉપયોગ કરીને તમારા સુધી પહોંચાડશે ચોક્કસ. એ રાજી થશે, ભલે બોસ દ્વારા જોબમાં મળ્યું, ગ્રાહક દ્વારા આવક થઈ, ક્યાંક બિઝનેસમાં થયું, પણ એ વિવેક આપણી અંદર હોવું જોઈએ. આપનારો ભગવાન હતો. આપણને હાથ દેખાય એણે જ આપ્યું એવું માનીએ છીએ. આપણને તકલીફ આવી તો એમાં જે વ્યક્તિ થકી આવી માનીએ કે આણે આપી, પણ આપણા પાપે એને પ્રેર્યા એ સમજમાં નથી આવતું કે આપણને દુઃખ આપવા માટે પ્રેરનારા તો આપણા જ પાપ હતા. એટલે દેખાતા વ્યક્તિ જોડે કોહુ ન કાહુ સુખ દુઃખ કરદાતા, નિજ કૃત કર્મ ભોગહી સબ્રાતા. કોઈ કોઈને સુખ નથી આપતું, કોઈ કોઈને દુઃખ નથી આપતું, બધા જ પોતાના કરેલા જ ભોગવે છે. અને આગળ આવતે બીજા અધ્યાયમાં એ બધા કર્મની ચર્ચા આપણે જ્યારે કરીશું તો ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે, એવું ધર્મ ક્ષેત્ર રૂપ કુરુક્ષેત્ર કે જ્યાં ધર્મનો જ વિજય થવાનો છે. કોણ ભેગું થયું છે? સમવેતા યુયુત્સવ છે ધર્મ ક્ષેત્ર. તો શું ત્યાં યજ્ઞ થવાનો છે? ત્યાં મંત્ર જાપ થવાના છે? ત્યાં ભગવાનની પૂજા થવાની છે? શું કરવા ભેગા થયા છે? સમવેતતા મનમાં શું લઈને આવ્યા છે? અહીંયા તમે જેમ આવ્યા છો તો સત્સંગનો વિચાર લઈને ભેગા થયા. કોની જોડે ભેગા થઈએ છે અને શેના માટે ભેગા થઈએ છે, એ બહુ મહત્વનું છે. અહીંયા થયું છે ભેગા તો થયા, તો બધા ભેગા થઈ ગયા કે ના? ભેગા તો મળ્યા છે. 2 જણા દિલથી મળે તો મિજલિસ છે મરીઝ, પણ દિલ વિના લાખો મળે તો એને સભા કહેતા નથી. ભેગા તો થયા, પણ શેના માટે? ભાગલા પાડવા માટે કે વાંટવા માટે કે ઝઘડવા માટે? કયું? સમવેતતા યુયુત્સવ. ભેગા થયા છે પણ કેવી ઈચ્છા વાળા?